હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપનો યુટ્યુબમાં અપલોડ કરેલો વિડીયો રાજકોટની હોસ્પિટલનો હોવાનો ખુલાસો થયો। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલનો આ વિડીયો હોવાનો ખુલાસો થયો છે। આ વિડીયો ડિસેમ્બર મહિનાનો હોવાનું મનાય છે। મહિલાઓના ચેકઅપનો વિડીયો પાયલ હોસ્પિટલનો હોવાની જાણ થતા સાયબર ક્રાઇમ અને પોલીસની ટીમ પહોંચી હતી। તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। જે સીસીટીવીના વિડીયો સોશિયલ મીડિયા પર મુકાયા તે સીસીટીવી કેમેરા કાઢી લેવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો। હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર સંજય દેસાઈએ દાવો કર્યો કે કોઈએ અમારા સીસીટીવી હેક કર્યા છે, અમે પોલીસ ફરિયાદ કરીશું। કોઈએ અમારા સીસીટીવી હેક કરેલા છે અને એને સોશિયલ મીડિયા પર મૂકેલા છે। શું કામ જ્યાં સીસીટીવી રાખ્યા એક્ઝામિન રૂમની અંદર સીસીટીવી રાખી શકાય ખરા? એક્ઝામિન રૂમ હોય, એક્ઝામિન રૂમની અંદર સીસીટીવી રાખી શકાય ખરા? સિક્યુરિટી માટે અને સેફટી માટે જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ત્યાં આવી રીતે એક કેમેરો રાખ્યો હોય જે હિડન હોય છે, જે ડિસ્પ્લેમાં નથી હોતો। સાઈડ પડી પોલીસ સ્ટેશને જાવ છો અમે સ્ટેશને જવું છે બસ। રાજકોટને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને શર્મસાર કરતી ઘટના છે તે પ્રકાશમાં આવી છે અને તેમાં જે મહિલાઓના મેડિકલ ચેકઅપના જે વિડીયો છે તે સોશિયલ મીડિયા યુટ્યુબમાં વાયરલ કરવામાં આવ્યા છે। મેગા MBBS નામની યુટ્યુબ ચેનલમાં આ વિડીયો છે તે અપલોડ કરવામાં આવ્યા છે। 7 થી 8 જેટલા અપલોડ છે તે વિડીયો કરવામાં આવ્યા છે। અમે આવી પહોંચ્યા છીએ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં। આ જે રૂમ છે કે ત્યાંના જ આ સીસીટીવી છે તે યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવ્યા છે। મેગા MBBS નામની યુટ્યુબ ચેનલમાં આ જે સીસીટીવી ફૂટેજ છે તે મૂકવામાં આવ્યા છે। ઘણા બધા જે આ સીસીટીવી છે તેનાથી જ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા જ જે પાછળની બાજુ આપને દ્રશ્યો દેખાડવા માંગીશ આ રૂમના કે ત્યાંના જે સીસીટીવી ફૂટેજ છે તે અપલોડ છે તે કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક જે તબીબો તેમજ જે ડાયરેક્ટરો હોસ્પિટલના છે તે ઢાક પીછોડો કરી રહ્યા છે, એવું રટણ કરી રહ્યા છે કે આ જે સીસીટીવી છે તે હેક કરવામાં આવ્યા છે। પરંતુ જ્યારે મીડિયા દ્વારા જે તબીબોને અને ડાયરેક્ટરોને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી ત્યારબાદ તેમને ખબર પડી તેવું તેમનું કહેવાનું થાય છે। પરંતુ સાયબર ક્રાઇમ સહિતના જે પોલીસ છે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરી છે। ત્યારે આ શર્મસાર ઘટનાનો જવાબદાર કોણ તે આવનારા સમયમાં ખ્યાલ આવશે। લકીરાજી ઝાલા, GSTV, રાજકોટ। તો રાજકોટના રૈયા રોડ પરની પાયલ મેટર્નિટી હોસ્પિટલ મહિલાઓની ગોપનીયતા જાળવવા મામલે હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉઠ્યા। ત્યારે GSTVની ટીમ હોસ્પિટલમાં તપાસ કરતા ખુલાસો થયો કે મેડિકલ ચેકઅપની બાજુમાં જ બીજો રૂમ જોવા મળ્યો। આ રૂમ જાણે કે સીસીટીવી મોનિટરિંગ રૂમ છે, જ્યાં હોસ્પિટલમાં રહેલા 28 સીસીટીવી જોઈ શકાય છે। જેટલા તબીબો સીસીટીવી જોઈ શકે છે તે રીતે બેસવાની વ્યવસ્થા પણ છે। ત્યારે હોસ્પિટલના સીસીટીવી કોણ હેક કરી ગયું તે મોટો સવાલ છે। હાલ આવી પહોંચ્યો છું રાજકોટના રૈયા રોડ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે જેના સીસીટીવી ફૂટેજ છે તે મહિલાઓને ચેકઅપ કરતા વાયરલ થયા હતા। હવે તેની બાજુમાં ચેકઅપ રૂમની બાજુમાં જ આ એક રૂમ આવેલો છે કે જ્યાં 6 જેટલા તબીબો છે તે બેસી શકે। તેની પહેલે પાર જે આ ગેટ છે તેને પણ હું આપને દેખાડવા માંગીશ કે અહીંથી જ જે બહાર જવાનો રસ્તો છે ને ત્યાંથી મેડિકલ ચેકઅપનો રૂમ છે તે સામે આવે છે। ત્યાં અહીંના જ રૂમમાં જે સામે સીસીટીવી નું સમગ્ર જે ઓપરેટ થતા હોય તેવા આ દ્રશ્યો છે તે પ્રકાશમાં આવ્યા છે। 28 જેટલા કેમેરાની સ્ક્રીન છે તે અહીં આપ જોઈ શકો છો। આ જે સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં આપ જે અલગ અલગ પિક્ચર્સ છે તે નિહાળી શકો છો, તેની સામે જ જે તબીબોની સીટ છે તે આવેલી છે। છતાં પણ તબીબો કહી રહ્યા છે કે અમને આ અંગે કોઈ પણ પ્રકારની જાણ નથી અને સીસીટીવી ક્યાંક ને ક્યાંક હેક થઈ ચૂક્યા છે। તો કઈ રીતે હેક થઈ શકે જ્યારે તમારી સામે જ આ જે સીસીટીવી ફૂટેજ રાખેલા હોય છતાં પણ તમે એમ કહો કે પોતે જે હાથ ખંખેરી લેવાની વાત કરો કે જે તમારા સીસીટીવી જે હેક થઈ ગયેલા છે, ત્યારે હવે જવાબદાર આ સમગ્ર મામલે કોણ તે આવનારા સમયમાં ખ્યાલ આવશે। લકીરાજી ઝાલા, GSTV।